અંકલેશ્વર જીઆરડીસીના અધ્યસ્થાપક એવા ડી આનંદપુરા સાહેબની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડી આનંદપુરા કલ્ચરલ અને સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 28મી જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરવામાં આવેલ છે। અંકલેશ્વર જીઆરડીસીના અધ્યસ્થાપક એવા ડી આનંદપુરા સાહેબની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડી આનંદપુરા કલ્ચરલ અને સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 28મી જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરવામાં આવેલ છે। એક યાદીમાં એઆઈડીએસ ટ્રસ્ટના અશોકભાઈ પંજવાણી સેક્રેટરી જણાવે છે કે આ રમતોત્સવ આ મેરેથોનનો ઉમદા હેતુ અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની સ્પોર્ટ્સ પ્રેમી પ્રજામાં ખૂબ જ ઉત્સાહી પ્રેરી અને અલગ અલગ રમતગમતની પ્રવૃત્તિઓ અને આરોગ્ય સુધરે તેવી પ્રવૃત્તિઓ કરવાની છે। આ મેરેથોનમાં અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા, દહેજ, પાનોલી, સાયખા, વિલાયત જેવી અનેક જીઆરડીસીના એસોસિએશન્સ, ત્યાં રહેલી વિવિધ કંપનીઓ અને તેમના અધ્યસ્થાપકો તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વગેરેનો ખૂબ જ સાથ સહકાર સાંપડ્યો છે। યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના સહયોગથી આ મેરેથોનનું આયોજન જ્યારે કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ અંકલેશ્વર જીઆરડીસીમાં ખૂબ જ આગળ વધે અને સાથે સાથે આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર લોકો જોડાય માટે અપીલ કરવામાં આવી રહી છે। આ મેરેથોનમાં 21.5 કિલોમીટર અને 10 કિલોમીટરની સમયબદ્ધ દોડ, 5 અને 3 કિલોમીટરની ફન રનનું આયોજન કરવામાં આવેલ છે। મેરેથોનના રૂટ ઉપર 10 હાઇડ્રેશન પોઈન્ટ, દોડવીરોને સહાયરૂપ એવી પ્રોટીન, ગ્લુકોઝ સામગ્રી વગેરે આપવામાં આવશે। મેરેથોનમાં સહભાગી દોડવીરોની સેવામાં સતત ખડે પગે હાજર એવી 30થી વધુ ફિઝિયોથેરાપિસ્ટ તથા ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ સમગ્ર આયોજનમાં દિનેશ પટેલ, સુભાષ પટેલ, પરેશ પટેલ, દીપક રૂપારેલ, અશોક પંજવાણી, ભરત પટેલ, કૃષ્ણ મહારાઉલજી, અર્પણ સુરતી, શ્રી નરેન્દ્ર भट्ट, डॉक्टर झाला અને અનેક શુભેચ્છકોનો उम्दा सहयोग साँपड़ेल છે। हमारी खुशनसीबी है कि ऐसा स्पोर्ट्स कॉम्प्लेक्स यहाँ अंकलेश्वर में है और हम ये ऐसा काम करते रहेंगे कि जहाँ हर एक बच्चे, हर एक यंग पर्सन और इवन एजेड लोगों को इसका एडवांटेज मिले और यही ध्यान में रखते हुए ये अंकलेश्वर मैराथन हम करने जा रहे हैं सेकंड टाइम और मुझे उम्मीद है कि इसमें से जो भी सरप्लस फंड होगा तो उसे स्पोर्ट्स कॉम्प्लेक्स को चलाने में हमें हेल्प मिलेगी और मैं हमारे आनंदपुरा साहब का ये ड्रीम था उसकी मेमोरी में इवेंट हो रहा है। हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी के जो ड्रीम्स है उनके ड्रीम्स को देखते हुए ही हम लोग कर रहे हैं। हमारे विकसित गुजरात को, विकसित इंडिया को आगे बढ़ाने के लिए ये प्रोजेक्ट हो रहा है। तो मैं उम्मीद करता हूँ कि सारे अंकलेश्वर और भरूच के पार्टिसिपेंट्स इसमें आएंगे और एक ऐसा एग्जाम्पल करेंगे गुजरात लेवल, नेशनल लेवल कि अंकलेश्वर इज़ शाइनिंग, अंकलेश्वर का ब्राइट फ्यूचर है। थैंक यू वेरी मच।